નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝનો પ્રયાસ છે પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચાડી સમસ્યા દૂર કરવાનો। ત્યારે તમે પણ જાગૃત થઈ સંપર્ક કરો સરદાર સંદેશ ન્યૂઝનો। સરદાર સંદેશ ન્યૂઝ બનશે આપનો અવાજ। આજના આ સંદેશ બાદ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગાંધીધામ આદિપુર ખાતે ચાર્લી ચેપ્લિનની અસલ છડી સાથે ઉજવાયો ચાર્લીનો જન્મદિવસ। લાલન કોલેજની છાત્રાએ પ્રોફેસર દ્વારા થયેલી જાતીય સતામણી બાબતે કરેલા ઘટસ્ફોટથી શિક્ષણ જગત થયું કલંકિત। તો ભુજમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે બેરોકટોક આંકડાનો ધંધો। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। આજે 16 એપ્રિલ એટલે કે વિશ્વ પ્રસિદ્ધ કોમેડિયન ચાર્લી ચેપ્લિનનો 116મો જન્મદિવસ। ત્યારે આદિપુર ગાંધીધામ ખાતે દર વર્ષે તો આ દિગ્ગજ કલાકારના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે ચાર્લી ચેપ્લિનની અસલ છડી એટલે કે લાકડી સાથે ઉજવણી કરવામાં આવી હતી। જોઈએ રિપોર્ટ। Give me that old-fashioned morphine. Give me that old-fashioned morphine. Give me that old-fashioned morphine. That's good enough for me. What was good enough for my grandpa? It was good enough for my grandpa. That was good enough for my grandpa. That's good enough for me. Sister, don't get worried. Sister, don't get worried. Sister, don't get worried because the world. આજે 16 એપ્રિલ એટલે કે વિશ્વ પ્રસિદ્ધ કોમેડિયન ચાર્લી ચેપ્લિનનો 116મો જન્મદિવસ છે। ત્યારે આખું વિશ્વ આજના દિવસે ચાર્લી ચેપ્લિનના જન્મદિવસને માનભેર ઉજવે છે। વિશ્વ ફલક પર ચાર્લીના ચાહકોમાં પ્રથમ ચાર્લિન ટાઉન તરીકે ઓળખાતા આદિપુર ખાતે કાર્યરત ચાર્લી સર્કલ દ્વારા આજે ચાર્લી ચેપ્લિનની ઓળખ સમી લાકડી કે જે ચાર્લી ચેપ્લિનની સાથે જ હોય તે છડી આદિપુર ખાતે લાવી તેના સંગાથે ચાર્લી ચેપ્લિનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં કેનેડાથી ખાસ પધારેલા ચાર્લી ચેપ્લિનના ડુપ્લિકેટ જોસન એલિન તેમના ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ચાર્લીની અદામાં જાણે ચાર્લી ખુદ આદિપુર ગાંધીધામ આવ્યા હોય તેવો માહોલ ખડો કરી દીધો હતો। Is that a good name here? My name is Jason Allen. I'm from Canada. I've traveled here. This is my second year doing this for Dr. Ashoka Swani's organized Charlie Circle. And it's fascinating and very important to celebrate Charlie Chaplin's birthday today. It's his 126th birthday today. And I'm an actor from Canada and I make my own films in Chaplin style. So I feel it's important to spread that happiness, and it doesn't matter where you have to go in the world to do it. And I'll come to the other side of the planet to do it. And here I am. Now we're going to have a parade. તો સાંજે આદિપુરના મદનસિંહ ચોકથી ગાંધીધામ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં જોસેફ એલિન દંપતી સાથે ડોક્ટર અશોક આસવાની સાથે ચાર્લી ચેપ્લિનના અસંખ્ય ચાહકો જોડાયા હતા। સાંભળીએ ચાર્લી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વાત। અમે 16મી તારીખે એપ્રિલની અને 1973 થી દર વર્ષે ચાર્લી ચેપ્લિનનો બર્થડે ઉજવીએ છીએ ધૂમધામથી। આજે આ ચાર્લી ચેપ્લિનનો બર્થડેનો દિવસ છે તો આખો ગામ અમારી ટીમ ચાર્લીમાં થઈ ચાર્લીની ડ્રેસ પહેરી નાચતા ઝૂમતા તમે જોયું છે કે ગાતા બધા ગરબા કરતા ઇન્ડિયન કલ્ચર અને ફોરેન કલ્ચરને મિક્સ કરી અને બતાવીને ગાંધી સમાધિ ઉપર અમે આવીને અહીંયા એને અંત આપીએ છીએ। પછી બીજા વર્ષ માટે વરી નવેસરથી તૈયારી કરી અને તૈયાર થઈ છે। અમાસોની પરીક્ષાઓના કારણે જરા મારે જે ટીમના વર્ક છે ઓછા થઈ ગયા છે, છતાંય પણ અત્યારે 110 જેટલા તો છે જે લોકોને ભાગ લઈ રહ્યા છે। એમાં છે ડ્રેસમાં છે, અમુક એમાં છે ટી શર્ટમાં છે અને એક એસ્કોર્ટ થઈને આવ્યા છે। ફોરેનથી એટલે 6 લોકો આવ્યા છે અને એમાંથી જે આજે મુખ્ય પ્રસંગ શું છે કે ચાર્લી ચેપ્લિનની જો લાકડી 1914માં એને મસ્ક્યુટરમાં યુઝ કરી હતી એ મિસ્ટર નેવેલ ટોલીએ ઓક્શનમાં ખરીદ કરી અને આપણા માટે ખાસ ફોરેનથી અહીંયા લઈ આવ્યા છે અને
અને એને એ જે છે આપણા માટે મોટો પ્રસંગ છે કે ચાર્લી ચેપ્લિન તો અમે તો ઉજવીએ છીએ, પણ ચાર્લી ચેપ્લિન લાકડી અને આપણા આદિપુર જેવા નાના શહેરમાં બહુ એકદમ અમેઝિંગ, આપણે વિચાર નથી કરી શકતા. આપણે આ વાત કરીએ તો આપણે રોંગટા ખડા થઈ જાય છે કે આ શું થાય. ચાર્લી ચેપ્લિન પોતે જ હયાતીમાં ના આપણે આજની લાકડી અહીંયા સાહેબ એનો આપણે ખુશીથી વેલકમ કરી અને ઉજવી રહ્યા છીએ. मेरा नाम जूही भट्ट है, मैं आदिपुर में रहती हूँ और मेरा डांस एकेडमी का नाम है D3 डांस एकेडमी. आज चार्ली का 126 हैप्पी बर्थडे है. जो जोसेफ एलिन कनाडा से आए हैं उनके साथ हम लोग पूरा हमारा D3 डांस एकेडमी हमारे 35 स्टूडेंट के साथ हम लोग पूरा उनके साथ रैली निकाल रहे हैं और उसमें भाग ले रहे हैं. આદિપુર ગાંધીધામ ખાતે દર વર્ષે આ મહાન કોમેડિયનના જન્મદિવસને ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે.
જેમાં અનેક પ્રસિદ્ધ હસ્તીઓ ભાગ લેવા આવે છે. તો કચ્છમાં ચાર્લીના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ પણ થશે, જે આખા કચ્છના અહોભાગ્ય છે. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ગઈકાલે કંડલા સંકુલ ખાતે શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ કામદારોની તંદુરસ્તી જળવાય, મેડિકલ સેવાઓ સારી ઉપલબ્ધ થાય તેવી હોસ્પિટલનું ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. જો કે લિંક ન મળતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને રાહ પણ જોવી પડી હતી. જોઈએ રિપોર્ટ. કંડલા સંકુલ ખાતે કામ કરતા કામદારોના સારા સ્વાસ્થ્ય માટે અને કામદારોને સારી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થાય તેવા હેતુથી બનાવાયેલી હોસ્પિટલનું શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. સાંભળીએ ચેરમેન રવિ પરમારની વાત. અને કાંડલા પોર્ટ દ્વારા આ વિસ્તારમાં જે વર્કર્સ રહે છે અને કાંડલા પોર્ટમાં કામ કરે છે એમને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનો આ એક પ્રયાસ છે. કાંડલા પોર્ટની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત આ એરિયાના કરીબ 5000 લોકોને કાંડલા પોર્ટ દ્વારા મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં આ ફેસિલિટી સપ્તાહમાં 2 દિવસ મંગળવાર અને ગુરુવારે રોજ 2 કલાક માટે રહેશે. અગર સારો રિસ્પોન્સ મળશે તો અમે આને આગળ વધારીશું. તત્કાલ કાંડલા પોર્ટની જે હોસ્પિટલ છે એમાંથી ડૉક્ટરોનું ડેપ્યુટેશન કરવામાં આવશે. આગળ જતાં આ આખો કાર્યક્રમ એનજીઓના માધ્યમથી ચાલુ કરવામાં આવશે. અલબત્ત વિડીયો કોન્ફરન્સની લિંક ન મળતા કાર્યક્રમ મોડો શરૂ થયો હતો અને તેમાંય રેકોર્ડિંગ દેખાડી કામ ચલાવાયું હતું. આશા રાખીએ કેપીટીમાં બનેલી આ હોસ્પિટલની લિંક સારી જળવાઈ રહે. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. આજના આધુનિક યુગમાં અનેક બનાવો એવા બને છે કે કોઈ વિચારી પણ ન શકે. ભુજ ખાતે પણ માનવામાં ન આવે તેવો બનાવ બનવા પામ્યો છે. વાત છે નેહલ અને વર્ષાની. આ બંને યુવતીઓએ કુટુંબીઓની નારાજગી છતાં બંને વચ્ચેના નિકટ સંબંધ બાંધી જિંદગીભર એકબીજાને સાથ આપી જિંદગી જીવવાનો નિર્ણય કર્યો છે. જોઈએ રિપોર્ટ. આજના યુગમાં અનેક જગ્યાએ ન વિચારી હોય તેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભુજ ખાતે પણ માની ન શકાય તેવો બનાવ બહાર આવ્યો છે. આપણા સમાજની વ્યવસ્થા મુજબ બે સ્ત્રી વચ્ચે પ્રેમ અને શારીરિક સંબંધો સ્વીકાર્ય નથી. વિશ્વના ઘણા દેશોમાં આ સંબંધો સ્વીકાર્ય છે. કાનૂની સહમતિ પણ મળે છે. જ્યારે આપણા દેશમાં પુખ્ત થયા પછી બે મહિલાઓ એકબીજાની સંમતિથી સાથે રહી શકે છે, પરંતુ આપણો સમાજ તો તેને સ્વીકારતો નથી. ભુજની વર્ષા અને નેહલ પણ આવી મીઠી મૂંઝવણમાંથી પસાર થઈ રહી છે. 8 મહિનાથી ભુજની હોસ્પિટલ રોડ સ્થિત ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં સહકર્મચારી તરીકે કામ કરતી વર્ષા અને નેહલ એકબીજાની નજીક આવ્યા હતા અને સંબંધો એવા ગાઢ થતા ગયા કે બંનેને એકબીજા વિના ચાલી શકે તેમ ન હોવાથી આખી જિંદગી સાથે રહેવાનું નક્કી કરતા વર્ષાના કુટુંબે સહમતિ ન આપતા ધાક ધમકીથી સંબંધ તોડવાની વાતો કરી, પરંતુ આ બંનેને દિલોને જુદા કરી શકાયા ન હતા. સૌ પ્રથમ સાંભળીએ વર્ષાની વાત. શું નામ છે બેન? હું ભીલ વર્ષા દિનેશ બોલું છું. બેન ક્યાં રહો છો? હું ભુજની છું, લાલ ટેકરી ભીલવાસ. બેન, તમે ભેગા રહેવા માંગો છો બંને યુવતીઓ, કયા કારણોસર અને ખાસ કરીને શું છે આખો મુદ્દો કે તમે સાથે રહેવા માંગો છો? એટલે છે ને, મને પુરુષ નામથી જ નફરત છે. મને પુરુષ સાથે રહેવું જ નથી. મને એક પવિત્ર જિંદગી જીવી છે. હું મારી ફ્રેન્ડ સાથે હંમેશા માટે. અમને બેને પ્રેમ છે. કેટલા સમયથી તમે સાથે છો અને ખાસ કરીને સાથે રહેવા પાછળનું શું કારણ છે? એક પ્રેમ છે બેનો, હંમેશા માટે એક સાથે રહેવા માંગીએ છીએ. અમને શાંતિ જોઈએ છે. અમને રહેવા નથી દેતા. અમારી ફેમિલી ઘરે આવીને ધમકી દઈ જાય છે કે આમ ને બે એક સ્ત્રી સાથે રહી ના રહી શકે ને, કે આમ ઘરે આવીને મગજમારી કરે ને, કે પોલીસની ધમકી દે ને, ફોન ઉપર ફોન કરે. કોણ ધમકાવે છે? અમારા કોઈક સગા છે. શું કહેવા માંગે છે એ લોકો? ઈ કે ના, કે ઈ ના થઈ શકે, કે બે કે છોકરી રહી જ ના શકે જિંદગી ભર માટે, કે છોકરા સાથે જ તારે પરણવું પડશે. તમે શું નિર્ણય લીધો છે? ના, મારો નિર્ણય ઈ જ છે, હું છોકરી સાથે જ રહીશ.
શું નામ છે એમનું? એનું નેહલ છે. કેટલા સમયથી તમે એકબીજાને ઓળખો છો અને કેટલા સમયથી સાથે છો? મેં 7-8 મહિના થઈ ગયા છે. હવે જિંદગીભર માટે એક થવા માંગીએ છીએ. 7-8 મહિનામાં તમે નિર્ણય કરી લીધો કે જે છે એ બરાબર છે ને? હા, એકદમ બરાબર છે. એક પુરુષ સાથે પરણવું એના કરતા એક સ્ત્રી સાથે પરણી લઉં એનામાં શું છે. તો નેહલના પરિવારે આ સંબંધ સ્વીકારી લીધો છે. ત્યારે સાંભળીએ નેહલની વાત. અમારી 7-8 મહિનાથી એકબીજાથી દોસ્તી છે. મતલબ એકબીજાના ઘરે આવ જાવ કરતા હતા. ફ્રેન્ડશીપ હતી, બરોબર એકબીજાના ફ્રેન્ડ છે અહીંયા. અને હમણાં 2 મહિના થયા એના મમ્મી પપ્પા સખત મળવાની ના પાડે છે, કે છે મળવું નથી. તો હવે અમે એકબીજા સાથે રહેવાનો પગલો ભર્યો છે. કારણ શું છે એના પાછળ? કારણ એ જ છે કે અમને કોઈ બી જેન્ટ્સ સાથે મેરેજ નથી કરવા. કેમ, કયા કારણ છે? બસ એક જેન્ટ્સ સાથે મેરેજ કરીએ ફાયદો શું? 12 મહિના બરોબર રાખશે, પછી તો કોઈ નહીં રાખે બરોબર. એના કરતાં એક લેડીઝ કરીએ તેમાં શું ખોટું છે? પરિવાર દ્વારા શું રિસ્પોન્સ છે તમને? પરિવાર દ્વારા એની ફેમિલી વાળા આવીને ધમકાવી જાય છે. એના ભાઈ છે, મમ્મી પપ્પા, એના માસા, એ બધા આવીને ધમકાવી જાય છે કે જો તું વર્ષાને મારા ભેગી નહીં મૂક તો હું તને અને વર્ષાને બેને મારી નાખીશ. તો હવે અમને બેને કોઈ અલગ કરશો તો અમે છેલ્લા પગલા લેશું. નોટરી કરાવી છે ખાસ કરીને આપે, એ શું છે? હા, એ લોટરી કરાવી છે, એકબીજાના સાથે રહેવાની કરાવી છે કે અમે એકબીજાની મરજીથી રહીએ છીએ એકબીજા ભેગા. અમારા બેન એકબીજાની ઉંમર પૂરી છે એટલે અમે એકબીજાના મરજીથી રહીએ છીએ. તમે ક્યાં રહ્યો છો અને ખાસ કરીને કોણ કોના ઘરે રહેવા જવાનું છે? હા, હું જૂની રોલવાડી ગણેશ મંદિરની પાસે રહું છું. વર્ષાને હું મારી સાથે રાખીશ મારા ઘરે. તમારા ફેમિલી દ્વારા શું રિસ્પોન્સ છે? મારી ફેમિલીમાં એક મારા મમ્મી છે, એમની હા છે. તો તમે શું નિર્ણય લીધો છે આખરે? મેં એ જ નિર્ણય છે મારો કે હું કમાવીશ અને વર્ષાને રાખીશ. આ બાબતે નેહલના મમ્મીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે શું નામ છે બેન આપનું? મારું નામ લતાબેન જીતેન્દ્ર દરજી. બેન, ખાસ કરીને આ જે બંને યુવતીઓ છે, એક તમારી દીકરી છે, તો એ શું ખાસ કરીને કયું પગલું ભરવા જઈ રહી છે અત્યારે? હવે અત્યારે જો આ લોકો એને ભેગું રહેવા નહીં આપે તો આ બંને એના જીવ ગુમાવીને બેસશે. તમને કઈ રીતે જાણ થઈ આ બાબતની? એટલે આ છોકરીઓ પેલે 2 બેનપણીઓ હતી, પછી એના મમ્મી પપ્પા બેને રાજી હતા, મળવા દેતા હતા, ને હવે એને મળવા દેતા નથી. આજે 15 દિવસ થયા. એની છોકરીને ઘરમાં પૂરી નાખી હતી, મારી છોકરીને જવા નતા દેતા, બરોબર. પછી એની છોકરીએ ફોન કર્યો કે નેલ, હું તારા વિના નથી રહી શકતી, તું મને ખપે એમ કરીને લઈ જા. તો મારી છોકરીએ કહ્યું કે હું લેવા ના આવું, તું આવ મારા ઘરે. તો આ છોકરી આવી છે, તો હવે છોકરીને તો હું બારે કાઢીને નાખું, એટલે મેં મારી છોકરી સાથે એને અપનાવીને રાખી છે. પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, એ શું છે? એટલે કે કાલ સવારે એ કોઈ પણ આપણી રીતે ફરિયાદ કરે તો આપણે એ લોકોને કહી શકીએ ને કે ભાઈ એની મરજીથી આવી છે અને 2 મરજીથી સાથે રહેવા માંગે છે. જો અમે રહેવા નહીં દઈએ તો એ આપઘાત કરશે, તો મારે શું કરવાનું છે? તમે કઈ રીતે જુઓ છો આ કિસ્સાને? આ કિસ્સાને કે 2 બેનપણી તરીકે છે અને ઘરમાં પણ એ 2 બેનું વારે જેમ રહેશે. જ્યારે વર્ષાએ અને નેહલે એકબીજાની સાથે જિંદગી વિતાવવાનું નક્કી જ કરી રાખ્યું છે, ત્યારે હવે કોઈ અલગ કરી શકે તેમ નથી. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया
સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી, સેન્ટ થોમસ સ્કૂલ. એડમિશન ઓપન ફોર CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. ભુજની લાલન કોલેજના પ્રોફેસરે કોલેજની છાત્રાની જાતીય સતામણી કરતા છાત્રાએ ખુલ્લેઆમ આ લંપટ ગુરુને ઉઘાડા કરી નાખતા આ મામલાને લઈ મહિલા મંડળનો આક્રોશ સાથે બહાર આવી ગયા છે. તો શિક્ષણ જગતને બટ્ટો લગાડતી આ ઘટના ભવિષ્યમાં ન બને તેવી કડક સજા કરી બીજી છાત્રાઓની જિંદગી બરબાદ ન થાય તેવી માંગ કરવામાં આવી છે. ભુજની લાલન કોલેજની સેક્સ્યુઅલ હરેસમેન્ટની ઘટનામાં પીડાતા સ્ટુડન્ટનો સ્ફોટક ખુલાસો. આ ઘટના અંગે કચ્છ મહિલા વિકાસ સંગઠન ખાતે મળી બેઠક. કચ્છનું વહીવટી તંત્ર વિશાખા ગાઈડલાઈન અમલ કરાવે તે જરૂરી. ભુજની લાલન કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા તેની જ વિદ્યાર્થીનું સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવાના પ્રકરણમાં નવો સ્ફોટક ખુલાસો. ખુદ પીડિતા સ્ટુડન્ટે તેને મોં બંધ રાખવા રૂપિયાની ઓફર થઈ હોવાની વાત બહાર આવતા લાગે છે હવે શિક્ષણ જગતના ગુરુઓના પણ કોઈ વિશ્વાસ નહીં કરે. છેડતીની આ ચકચારી આ ઘટનામાં સૌ પ્રથમ તો લાલન કોલેજના સત્તાવાળાઓએ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છાત્રા જ્યારે સત્તાવાળાઓને રજૂઆત કરવા ગઈ તે વખતે તેની સાથે ગયેલા તેના મિત્રોમાંથી કોઈ કે સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ કરી લેતા લાલન કોલેજના સત્તાવાળાઓને છેવટે આ વાતને સ્વીકારવી પડી હતી. જોઈએ આ સ્ફોટક વિડીયો જેમાં કોલેજમાં ભણતી છોકરીએ ભવિષ્યમાં બીજી કોઈ છોકરી પોતાની જેમ હેરાન ન થાય તે માટેની રજૂઆતો કરી હતી તેના દ્રશ્યો. इतना अच्छे बन के कॉलेज में घूम रही है, लड़कियां जो खड़ी है क्या समझती है पता है कि आप अच्छी इंसान हो? क्या समझ के ऐसा किया? अब मैं आप सबको पूछती हूँ, ये है प्रूफ. सैटरडे लास्ट टू लास्ट सैटरडे 4 अप्रैल मैं पटेल साहब के पास डाउट लेके गई थी, ही वाज नॉट प्रेजेंट, तो मैं इनके पास गई. हमने बात की. 2 साल से हम लोग मोरली अटैच्ड हैं, ऑलराइट? तो हम जनरल बातें कर रहे हैं. मुझे भी दुख है, मैं भी शॉक हूँ कि मेरी ट्रांसफर हो रही. मुझे भी इस बात का दुख था कि एक अच्छा टीचर मेरी लाइफ से मेरे कॉलेज से जा रहा है. And what the hell is this guy doing? He's hugging me. Hug तक बात ठीक है. He's kissing me on my lips. अब
अब करो सबके सामने केस, ये सोच के किस किया कि मैं अकेली रहती हूँ। लोग बोलते हैं दुनिया को मत बोलो कि अकेले रहती हूँ, गुनाह है अकेले रहना, बिना फैमिली के रहना गुनाह नहीं है, हिम्मत चाहिए उसके लिए। एंड दिस गाय, अभी करो किस, करो आप मुझे थोड़ी बहुत शर्म बची है ना, तो आज के बाद किसी लड़की को अकेली समझ के ऐसा करने से पहले 100 बार सोच लेना। તો લાલન કોલેજના પ્રિન્સિપાલે પણ આ ઘટનાને સ્વીકારી કડક કાર્યવાહી કરવા માટે પગલાં લેવાશે તેવું કહ્યું હતું। કીધું કે મારી સાથે મિસબિહેવ કર્યું, એના જે શબ્દો હતા એ જ શબ્દોને જો આપણે પકડીએ તો એણે એમ કીધું કે મને પહેલા તો મારી સાથે હગ કર્યું અને પછી મને મારી સાથે મિસબિહેવ કર્યું એણે, અને આ વાત એના પોતાના રજૂઆતમાં છે જ। SMS ની વાત આવે છે અને ત્યાર પછીના કેસમાં આ છોકરીએ એવું કર્યું હતું કે આ બાબતને ત્યાં જ એને પૂરી થાય એમ ઈચ્છતી હતી, પણ પછી એને મનાવવાના બાબતે એને એ રીતે એણે અમને રજૂઆત કરી છોકરીએ કે મને બહુ SMS કર્યા, અને એનાથી એ SMS થી કંટાળીને ઉશ્કેરાઈને અને એની SMS ની પ્રિન્ટ્સ પણ એ લઈ આવેલી હતી। માનો છો આ ઘટના ગંભીર છે? એકદમ ગંભીર છે। પ્રોફેસર સામે શું તમે કાર્યવાહી? કાર્યવાહી અમે સીધી નથી કરી શકતા, પણ અમે રેકમેન્ડ કરી શકીએ છીએ ને અમે સ્ટ્રોંગ એક્શન સરકાર સામે રજૂ કરશું, આની સામે સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ। સાહેબ, આમાં મેનેજમેન્ટ સામે પણ કંઈક આક્ષેપ થઈ રહ્યા છે કે સમગ્ર મામલો છે તે દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। બિલકુલ નહીં, બિલકુલ નહીં। સાહેબ, મીડિયાએ જ્યારે તમારો કોન્ટેક્ટ કર્યો, સોમવારે આ ઘટના તમારી સામે આવી ગઈ, સોમવારે જ્યારે રજૂઆત છોકરીએ કરીને એ સમયે અમે એને જ્યારે સ્ટાફ રૂમમાં એની રજૂઆત પ્રમાણે એને જે કીધું કે આ મારી આખા સ્ટાફની સામે હું એને આ વાત કરીશ ને મારી આખા સ્ટાફની સામે મારી માફી માંગે, આવું હું ઈચ્છું છું, એમ જ્યારે એણે કીધું એ અમે એને કર્યું। એ પછી એની સાથેની વાતચીતમાં આ વાત મીડિયામાં ન જાય એમ એ ઈચ્છતી હતી। સર, તમે માનો છો? તો આ ચકચારી ઘટનાના પગલે આખા શહેરમાં ધૃણાની લાગણી ઊભી થઈ છે અને કચ્છ મહિલા વિકાસ સંગઠનની બહેનોએ પોલીસ મહિલા સેલ દ્વારા આ ઘટનાના આરોપીને કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ પણ છાત્રા ભોગ ન બને આવા લંપટ ગુરુઓનો તેવા કડક કાયદા બનાવવા માંગ પણ કરાઈ હતી। સાંભળીએ મહિલા મંડળના સભ્યોનો આક્રોશ। કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી આવીએ છીએ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે। 2 દિવસ પહેલા જે આ કોલેજની અંદર જે બનાવ બન્યો છે એની અમને હેલ્પલાઇન થ્રુ જાણ થતાં એ બાબતે અમે આજે અહીંયા રૂબરૂ તપાસ માટે આવ્યા છીએ અને ખાસ અમારો હેતુ હતો કે જે છોકરી ભોગ બની છે એને અમે રૂબરૂ મળીએ, એને જે પણ જોઈતી હોય અમે મદદ કરીએ, એટલે માટે અમે આવ્યા હતા। માનો છો આ ઘટના ઘણી ગંભીર ગણી શકાય? બિલકુલ ઘટના ગંભીર છે અને ભોગ બનનાર જે વ્યક્તિ છે એની જે વાસ્તવિકતા જો હોય તો અમે એને પૂરો ટેકો આપવા તૈયાર છીએ। અને આજરોજ અમે જે પ્રિન્સિપાલ સાહેબ સાથે અને અહીંયા જે વુમન કમિટીના જે મેમ્બર જે છે એ બહેનોને પણ અમે મળ્યા છીએ અને એ લોકો પણ આ વસ્તુ અગર વાસ્તવિકતા છે તો એ સપોર્ટ કરવા તૈયાર છે એવું અમે કીધું છે। પ્રાથમિક રીતે શું સામે આવ્યું છે આમાં? ખરેખર પ્રિન્સિપાલ ના પાડે છે કે એક સીડી બહાર પડી છે, એને જોતા શું લાગે છે પ્રાથમિક રીતે છેડતી હોઈ શકે? એટલે અમે એવું અમને જ્યાં સુધી અમે છોકરીને મળ્યા નથી ભોગ બનનાર બેનને ત્યાં સુધી અમે ન કહી શકીએ, એટલે જ અમે ઈચ્છીએ છીએ કે અમે એને રૂબરૂ મળીએ, એ જે જગ્યા કે એ જગ્યાએ અમે એને મળીએ અને એને જે જોઈએ છીએ એ અમે કાનૂની રીતે પણ એને મદદ કરવા તૈયાર છીએ અને મહિલા પોલીસ સ્ટેશન પણ અમારી સાથે છે અને એ પણ તપાસમાં આવ્યા છે। શાળા અને કોલેજ વિદ્યાનું મંદિર કહેવાય છે, માતા પિતા બાદ ગુરુનું સ્થાન આવે છે, ત્યારે આવા બનાવો શિક્ષણ તંત્ર માટે કાળા કલંક સમાન છે। કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ। ભચાઉ શહેરના સેવાભાવી સદગત યુવાન સ્વર્ગસ્થ દિનેશસિંહ નવુભા જાડેજાની 11મી પુણ્યતિથિ નિમિત્તે અનેક સેવાભાવી કાર્ય કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જોઈએ રિપોર્ટ। શહેરના સદગત યુવાન અગ્રણી સ્વર્ગસ્થ દિનેશસિંહ નવુભા જાડેજા કે જેઓ બકાભાઈના નામથી જાણીતા હતા, તેમની સેવા કાર્યોની સુવાસ કારણે તેમની 11મી પુણ્યતિથિએ બકાભાઈ બાલવાટિકામાં શ્રદ્ધાંજલિ સાથે વિવિધ સમાજના કલ્યાણની પ્રવૃત્તિઓનું આયોજન કરી શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં બટુક ભોજન, ગાયોની ચારો, ડાયાલિસિસ માટે ચેક અર્પણ કરાયા હતા। સાંભળીએ અગ્રણીની લાગણી। સ્વર્ગસ્થ દિનેશસિંહ નવુભા જાડેજાની
11મી પૂર્ણતિથિ નિમિત્તે આજરોજ સવારના એમને આ સંચાલિત બાલવાટિકામાં શ્રદ્ધા સુમનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નગરના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ ઠક્કર તેમજ યુરોના ભાઈ શ્રી તલક્ષીભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ શ્રી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ભાડાના ચેરમેન ભાઈ વિકાસભાઈ રાજગોર અને માલધારી બોર્ડના ચેરમેન ભાઈ શ્રી અર્જણભાઈ રબારીએ પણ ખાસ ઉપસ્થિત શ્રદ્ધા સુમનમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમો 130 મણ ગાયોને લીલો ચારો નિરણ કરીએ છીએ. તેમજ મધર ટેરેસા આવેલા જે ભાઈઓ છે તેને જમણવાર રાખીએ છીએ દર વર્ષે. તેમજ એવી જ રીતે અંજન મંડળમાં પણ બપોરની તિથિ અમારા તરફથી રહે છે. તેમજ નવજીવન વિકલાંગ સેવામાં પણ આજની તિથિઓ છે. તેમજ ધોરણ 1 થી 8ના જે અમારી નવી બચાવ સ્કૂલના શાળા નંબર 8 તેમજ શાળા નંબર 4માં આ તિથિ નિમિત્તે તિથિ ભોજન કરાવીએ છીએ. એ ભગવાન એના આત્માને શાંતિ આપે એ માટે આ બધું અમે લોકો કરી રહ્યા છીએ. સ્વર્ગસ્થ દિનેશસિંહજી પોતાની જિંદગી દરમિયાન હંમેશા સેવા કાર્યો કરતા રહ્યા અને નિરાધારોના આધાર બન્યા હતા. એટલે જ તેમની આજે હયાતી નથી, તેમ છતાંય તેમની યાદમાં સેવા કાર્યો ધબકી રહ્યા છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. ભુજના અનેક વિસ્તારોમાં આંકડાના ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધંધાર્થીઓ કોઈની બીક રાખ્યા વિના જ બેટોક આંકડાના ધંધા ચલાવી રહ્યા છે. જોઈએ કિરણ ગોરીનો રિપોર્ટ. ભુજ શહેરમાં અનેક જગ્યાએ જાહેરમાં આંકડાના ધંધાઓ ચાલી રહ્યા છે. અવારનવારની ફરિયાદો બાદ પણ ખુલ્લેઆમ આંકડાના ધંધા ધમધમી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ આંકડાનો ધંધો ચાલી રહ્યો છે, તેના દ્રશ્યો. સરદાર સંદેશ ન્યૂઝના કેમેરામાં ધંધાર્થીઓની તમામ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી, ત્યારે કોઈની બીક વિના બે રોકટોક ચાલી રહેલા આ આંકડાના ધંધાઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમય નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.